તો ચેપ્ટર નંબર 4 ની પ્રસ્તાવનામાં બધા બોલશે. આપણે પહેલા શું જોયું? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ભાઈ દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે બધાને યાદ રાખવાનું છે, બરાબર? હમણાં આપણે એકવાર બોલેલા, ફરીથી એકવાર ફટાફટ બોલે એટલે રિવાઇઝ થઈ જાય. શું થાય? ax નો વર્ગ bx c બરાબર 0. બરાબર. આ વસ્તુ તમારે મોઢે કરી નાખવાનું છે. દ્વિઘાત સમીકરણ કેમ કે છે તો બધાને ખબર જ છે. તમારા સમીકરણની અંદર x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. આથી એને કહેવાય દ્વિઘાત સમીકરણ. બીજી વસ્તુ મેં તમને યાદ રાખવાની શું કીધી કે દ્વિઘાત સમીકરણમાં ગમે તે 0 હોઈ શકે, પણ એક વ્યક્તિ કોઈ દિવસ 0 ના હોય. તે કોણ છે? a કોઈ દિવસ 0 ના હોય. કેમ? કારણ કે જો a 0 થઈ ગયો ને તો x નો વર્ગ વાળું આખું પદ 0 થઈ જાય, અને જો આ પદ 0 થઈ ગયું તો બાકી જે પણ પદ બચે એમાં x ની મોટામાં મોટી ઘાત 2 છે? એક છે, 2 નથી. બરાબર ને? એટલે સમીકરણ પછી દ્વિઘાત રહે નહીં. એ સુરેખ સમીકરણ બની જાય. ખબર છે ને? એક ઘાત વાળું સમીકરણ. એટલે દ્વિઘાત સમીકરણમાં તમે ગમે તે કરો પણ એક વસ્તુ યાદ રાખવાની શું કે એની અંદર કોઈ દિવસ a 0 હોઈ શકે નહીં. બરાબર? હા, b તમારો 0 હોઈ શકે, c તમારો 0 હોઈ શકે. એટલે કે b અને c બંને 0 હોઈ પણ શકે અને ના પણ હોય. b અને c સાથે આપણને કોઈ લેવા દેવા નથી. ખાલી એટલું મોડે કરવાનું છે કે a 0 હોવો જોઈએ નહીં. ક્લિયર થઈ ગયું ને? ઓકે. અહીંયા મેં તમને એના ઉદાહરણ લખેલા છે. જેમ કે આ પહેલું ઉદાહરણ જુઓ. પહેલા ઉદાહરણની અંદર x ના વર્ગ વાળું પદ પણ છે, x વાળું પદ પણ છે, અને આને કયું પદ કહીએ છીએ આપણે? અચળ પદ. અચળ પદ એટલે c. બરાબર? ત્રણે ત્રણ પદ છે. આ તમારું પ્રોપર દ્વિઘાત સમીકરણ થઈ ગયું. આ પણ દ્વિઘાત સમીકરણ જ છે, પણ આ સમીકરણમાં તમે ચેક કરો, x ના વર્ગ વાળું પદ છે અને આને કયું પદ કહો છો? અચળ પદ. આમાં કયું પદ નથી? b વાળું નહીં, x વાળું પદ નથી. કયું પદ નથી આમાં? x ના વર્ગ વાળું છે અને અચળ છે. x વાળું પદ નથી. જો x ના વર્ગ વાળું છે, અચળ પદ છે, પણ કયું પદ નથી? x વાળું. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો તમારા સમીકરણની અંદર x વાળું પદ ના હોય તો એ સમીકરણની બાજુમાં ઇજ્જતથી એટલે કે બિંદાસ લખી નાખવાનું કે b તમારો શું હશે? 0. મતલબ જે પદ છે જ નહીં તેનો સહગુણક 0 થઈ જાય. નિયમ છે સમીકરણની અંદર જેનું પદ ના હોય તેનો સહગુણક 0. એ વ્યક્તિ 0. જેમ કે આની અંદર x વાળું પદ નથી તો તેનો સહગુણક કોણ? b. b શું થઈ ગયો? 0. એવી રીતે આ સમીકરણને ચેક કરો. x² બરાબર 0. તમે કહેશો કે સર આ દ્વિઘાત છે. હા છે. કેમ? કારણ કે આમાં x નો મોટામાં મોટો ઘાત કેટલો છે? 2. મતલબ દ્વિઘાત છે. પણ પ્રોબ્લેમ શું છે આની અંદર કે આમાં બીજા બે પદ ગાયબ છે. x ના વર્ગ વાળું પદ છે પણ કયું પદ નથી? x અને અચળ પદ. આ બે પદ નથી તો ટેન્શન નહીં લેવાનું. મેં શું કીધું? જે પદ નથી તેનો સહગુણક b કેવો? 0. મતલબ આની અંદર આપણે લખી નાખીશું કે b બરાબર શું છે? 0. સાથે સાથે આમાં તો અચળ પદ પણ નથી તો અચળ પદ c પણ શું થઈ જશે? 0. બસ આટલી વસ્તુ પહેલા યાદ રાખવાની છે. તો પહેલા તો તમારે પ્રમાણિત સ્વરૂપ મોડે કરવાનું છે અને એમાં ખાસ મોડે કરવાનું છે શું? a કોઈ દિવસ 0 હોય નહીં. b અને c હોય પણ શકે અને ના પણ હોય. ક્લિયર? એના પછી આપણે મોડે કરવાનું છે કે દ્વિઘાત સમીકરણનો જે ઉકેલ છે એને શોધવાની જે રીત છે તે ત્રણ રીત છે. પહેલી કઈ? અવયવીકરણ. બીજી કઈ? દ્વિઘાત સૂત્રની અને રીત. ત્રીજી કઈ? પૂર્ણ વર્ગની રીત. એમાંથી જે પૂર્ણ વર્ગની રીત છે ને તે આપણા સિલેબસમાંથી કાઢી મૂકેલી છે. એટલે આપણે જે ભણવાની છે ને તે આ બે રીત છે. બરાબર? હવે અવયવીકરણની રીત એટલે કઈ રીત? બોલો. અવયવીકરણ એટલે શું? પ્રથમ પદ અને હા, પ્રથમ અને છેલ્લું છેલ્લા પદ. પદ. એટલે કે જો ધ્યાનથી જુઓ. આનું ઉદાહરણ લઈ લો. આ દ્વિઘાત સમીકરણ છે. ચાલો અવયવીકરણમાં આપણે શું કરીએ છીએ? પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો, એના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી વચ્ચેનું પદ મળે. એકવાર અહીંયા ટ્રાય કરીને જુઓ. 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 5 આવે. તો બોલો 6 ના એવા બે ભાગ કયા? 6 એકા 6. મોટી સંખ્યાને આપણે વચ્ચેનાની નિશાની આપીએ છીએ અને બીજી સંખ્યા માટે પૂછીને લખવાનું. શું પૂછવાનું? વત્તા ઓછા ઓછા. આવડે કે નહીં? તો એ હતી તમારી અવયવીકરણની રીત. ખબર છે ને? પછી આ પણ આવડે કે નહીં ભાઈ?
ખબર છે ને, આપણે આગળના ચેપ્ટરમાં 2 પદવાળા 3 પદવાળા બધાના અવયવ પાડતા શીખ્યા છે. ખાલી ફરક એટલો છે કે આગળના ચેપ્ટરમાં આપણે આને બહુપદી કહેતા હતા. બરાબર, આગળના ચેપ્ટરમાં તમે શું કહેતા હતા? એને બહુપદી, અને બહુપદીના શૂન્ય શોધો એવું કહેતા હતા. અને આ ચેપ્ટરમાં તમને કહે છે બીજ શોધો, પણ વસ્તુ એક જ છે. તો અવયવીકરણની જે રીત છે તે આપણે આગળ ભણેલા છે, એટલે આપણને ઈઝી પડવાની છે. બરાબર, એ ફટાફટ થશે. આ ચેપ્ટરમાં જે નવું શોધવાનું છે એટલે કે શીખવાનું છે તે શું છે? દ્વિઘાત સૂત્રની રીત. દ્વિઘાત સૂત્રની જે રીત છે ને તે આપનાર એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું શ્રીધર આચાર્ય. કોણ હતું? શ્રીધર આચાર્ય. દ્વિઘાત સૂત્રની રીત આપનાર હતા શ્રીધર આચાર્ય. આ તમારે ખાસ 1 માર્ક માટે મોઢે કરવાનું છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી હતી. ઉકેલ શોધવાની રીત તમને કહે તો યુક્લિડ. દ્વિઘાત સમીકરણના ઉકેલનું સ્પષ્ટ સૂત્ર બોલે તો તમારે શું કહેવાનું? બ્રહ્મગુપ્ત. બીજું કે હું તમને લોકોને પેલી એક ઝેરોક્સ આપું, ખબર ઘણી વખત ઇન્ટ્રોડક્શનની, એની અંદર આ બધાના જે સૂત્ર એ લોકોએ જે કામ કર્યું છે ને એ બધા હું તમને લખીને આપીશ, પણ એ જસ્ટ તમારી જાણકારી માટે છે. એક્ઝામમાં તમને લોકોને આના વિશે કંઈ પૂછાશે નહીં. હા, પૂછાશે તો આટલું જ પૂછાશે કે સ્પષ્ટ સૂત્ર કયું આપ્યું, તો તમારે કે સ્પષ્ટ સૂત્ર કોણે આપ્યું? બ્રહ્મ. બરાબર. અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર કોણે આપ્યું? બોલો. શ્રીધર આચાર્ય. અને એ જે સૂત્ર છે ને તે આપણું આ રહ્યું. આ છે આપણું દ્વિઘાત સૂત્ર. શું છે સૂત્ર? બોલો બધા. x બરાબર b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a. હમણાં જ જોયું. તો બોલો ફટાફટ. x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a. જ્યાં મોઢે ત્યાં એવું જ કરી નાખવાનું. હકીકતમાં અલગથી મોઢે કરીએ છીએ, પણ આપણા મગજમાં એક વસ્તુ ફિટ હોવી જોઈએ કે આ સમીકરણમાં b² - 4ac ને શું કહેવાય? વિવેચક. b² - 4ac એટલે કોણ? વિવેચક. b² - 4ac એટલે કોણ? વિવેચક. બીજું વિવેચકને આપણે કઈ સંજ્ઞા આપીએ છીએ? D. અને સૂત્ર બોલો. d બરાબર b² - 4ac. આપણે હવે વિવેચક છે ને ઘણો બધો કામનો છે. કેમ કામનો છે એનું કારણ છે. વિવેચક પરથી આપણને ખબર પડી જાય છે કે આપણે જે સમીકરણનો ઉકેલ મેળવીશું ને એના જે પણ બીજ મળશે તે કેવા હશે. ફોર એક્ઝામ્પલ, જો તમારો d ગ્રેટર ધેન 0 હોય, ગ્રેટર ધેન 0 નો મતલબ શું થાય? પોઝિટિવ. જો તમને તમારો d પોઝિટિવ મળ્યો તો સમજી જવાનું કે તમને તમારા બીજ વાસ્તવિક, વાસ્તવિક એટલે મળવાના તો છે, સાચે મળશે. હા, મળવાના છે, ફાઇનલ છે, પણ એ બંને બીજ કેવા હશે? ભિન્ન એટલે અલગ અલગ. માની લો કે કોઈ એક બીજ છે 2, તો બીજો બીજ હોઈ શકે 3, કાં તો 1/2, 1/3. સમજમાં આવ્યું કે નહીં આવ્યું? ઇન શોર્ટ, જો તમારો d 0 કરતા મોટો એટલે કે ધન, યાદ રાખજો ધન, પોઝિટિવ, તો યાદ રાખજો તમારા ઉકેલ 2 મળશે અને બંને ઉકેલ કેવા હશે? ભિન્ન હશે. એવી જ રીતે મોડે કરો, જો તમારો d બરાબર 0 છે, d કેવો છે? વિવેચક કેવો છે? જો તમારો વિવેચક 0 થઈ ગયો તો તમારા બંને બીજ કેવા હશે? વાસ્તવિક અને સમાન. મતલબ માની લો કે એક બીજ x મળ્યો તમને 2, તો બીજો બીજ પણ x કેટલો મળશે? 2. ફાઇનલ છે. પણ એની માટે શરત છે. શું? કે તમારો d કેવો હોવો જોઈએ? 0. આવડે કે નહીં? બીજી વસ્તુ તમે આમાં એવું પણ યાદ રાખી શકો, સમજજો. d બરાબર 0, અહીંયા આવી જાઓ. જો d બરાબર 0 કીધું છે, હવે d એટલે વિવેચક. વિવેચકને તમે લોકો શું કહો છો? b² - 4ac બરાબર 0. b² તેના ઓછા 4ac સામે જતા રહે તો વત્તા 4ac. મતલબ જો કોઈ સમીકરણમાં b² બરાબર 4ac હોય, શું હોય? b² બરાબર 4ac. તો એ સમીકરણના બંને બીજ કેવા હશે? સમાન. આ બધું મોડે કરી નાખવાનું. હું તમને કોઈ એક સમીકરણ આપી દઉં ને એમ કહું કે આ સમીકરણના બંને બીજ સમાન છે, અને એની અંદર તમને હું a અને c ની વેલ્યુ આપી દઉં, a અને c ની વેલ્યુ આપી દઉં અને એમ કહું કે b શોધો, તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવાનું કે b² બરાબર 4ac. સમજમાં આવે છે? ફોર એક્ઝામ્પલ ફીલ કરો કે કોઈ એક દાખલો છે, એ દાખલામાં મેં તમને એમ કીધું કે એક સમીકરણ છે જેની અંદર તમારો વિવેચક 0 છે,
બરાબર, વિવેચક કેવો છે 0. અને એ સમીકરણની અંદર માની લે કે હું તને a અને c ની કોઈ પ્રોપર વેલ્યુઝ આપી દઉં, જેમ કે a બરાબર 2 લઈ લો અને c બરાબર પણ હમણાં 2 લઈ લો. તો જો 4 દુ a ની કિંમત કેટલી છે 2 અને c ની કિંમત કેટલી છે 4 દુ 8 દુ 16. તો બોલ b સ્ક્વેર કેટલો મળ્યો? 16. અહીંયાથી વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ આવે કે ના આવે? તો જો વર્ગ કાઢી નાખો તો સામે વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ તો b મળે કે ના મળે? મતલબ આવા એક એક માર્કના દાખલાઓ આવી શકે છે, જેની પ્રેક્ટિસ હું અલગથી કરાવીશ. આ તો પ્રસ્તાવના છે એટલે અત્યારે આ બધું નથી બતા, ખાલી તમને બતાવું છું કે આવું આપણે આગળ પ્રેક્ટિસ કરીશું. આવા એક એક માર્કના ઘણા બધા દાખલાઓ આવશે, યાદ રાખજો. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જો d is less than 0, લેસ ધેન નો મતલબ શું થાય ખબર છે? નેગેટિવ. બરાબર, ઋણ. જો તમારો d ઋણ હોય ને તો યાદ રાખજો સમીકરણને સોલ્વ કરવાનું નહીં. કેમ? કારણ કે આપણને કોઈ વાસ્તવિક બીજ મળવાના નથી. તો આ તમારી મેઇન પ્રસ્તાવના હતી. પહેલા તમારે આને કમ્પ્લીટ કરી લેવાની છે. અને એકવાર જો આ કમ્પ્લીટ થઈ ગઈ ને તો આના પરથી ઘણા બધા નાના નાના સવાલો આપણે સોલ્વ કરી શકીશું. ક્લિયર થાય છે? તો એકવાર ફટાફટ આને જુઓ, પછી હું તમને એક બે નાના નાના આમાં કંઈક સોલ્વ કરાવું છું. પછી આપણે હમણાં એક પેલું જોયું ને કે પરસ્પર વિરોધી બીજ હોય તો b બરાબર 0 મળે. ખ્યાલ છે ને? તો જો અહીંયા એ પણ જોઈ લો પાછું એકવાર. અહીંયા આપણી પાસે આ સમીકરણ દેખાયું. આ સમીકરણની અંદર b કેવો છે? 0. હવે જેની અંદર b બરાબર 0 હોય ને તો એ સમીકરણનો ઉકેલ મેળવતા જે પણ બે બીજ મળશે તે પરસ્પર કેવા હોય? ભિન્ન નહીં, વિરોધી. વિરોધી. મૂલ્ય સમાન હોય પણ બંને કેવા હોય? વિરોધી. એનો સવાલ તમને કેવી રીતે પૂછી શકે તે જુઓ. એ લોકો તમને એમ પૂછે કે માની લો કે આપણી પાસે કોઈ એક સમીકરણ છે કે જે સમીકરણમાં b બરાબર શું છે? માની લો કે આપણી પાસે કોઈ એક સમીકરણ છે કે જેની અંદર b બરાબર શું છે? 0. આવા સમીકરણની અંદર જો એક બીજ શું હોય? 1/2 તો બીજો બીજ શોધો. અથવા તો માની લો ડાયરેક્ટ મેં તમને સવાલ આપી દીધો. શું આ સવાલ? કે 5x² - 2 માં જો એક બીજ 1/2 હોય તો બીજો બીજ શોધો. તો સિમ્પલ છે, સિમ્પલ લોજિક દોડાવવાનું કે સાહેબ આની અંદર કયું પદ નથી? x વાળું પદ. x વાળું પદ નથી. હવે જો x વાળું પદ ના હોય તો તેનો સહગુણક b કેવો થવાનો? 0. તો આમાં x વાળું પદ નથી તો તેનો સહગુણક b કેવો થવાનો? 0. અને મેં તમને શું શીખવાડેલું છે? મેં તમને શું લખાવ્યું કે જેની અંદર b બરાબર 0 હોય, લખી નાખજો બધા. ના લખ્યું હોય તો એકવાર લખી નાખજો. શું લખવાનું? કે જો દ્વિઘાત સમીકરણમાં b બરાબર શું હોય? 0 તો બંને બીજ પરસ્પર કેવા મળે? પરસ્પર વિરોધી મળે. આવડે કે નહીં? તો જો ભાઈ આની અંદર b બરાબર કેવો આવ્યો છે? 0. તો આના બંને બીજ પરસ્પર કેવા મળવાના? વિરોધી. ચાલ આનો એક બીજ કયો છે? એકના છેદમાં બે. એક બીજ કયું છે? તો એનો બીજો બીજ કયો હોવાનો? વિરોધીનો મતલબ એક પ્લસ હોય તો બીજો માઈનસ હોય. આવડે કે નહીં? આવા સવાલ આપણને પૂછાય છે. આવડે કે નહીં? તો એકવાર આને પણ તમે નોંધી લો ફટાફટ. ચાલો એના પછી બીજો એક સવાલ લખાવું છું. આ તો થઈ ગયું ને? હવે જો કદાચ તમને લોકોને એક નાનો અમથો સવાલ એવો પણ પૂછી શકે. આ તો તમે લખી નાખ્યું છે ને? આ નોંધી લીધું? ઓકે. હવે જો એક સવાલ એ લોકો એવો પણ પૂછે છે, ધ્યાનથી સાંભળજો, કે દ્વિઘાત સમીકરણમાં જો દ્વિઘાત સમીકરણમાં જો ધ્યાનથી સાંભળજો, દ્વિઘાત સમીકરણમાં જો x² નો સહગુણક કોણ?
x ના વર્ગનો સગુણક કોણ A. અને અચળ પદ કોણ C. જો a બરાબર c હોય આ યાદ રાખજો દ્વિઘાત સમીકરણમાં જો a બરાબર c હોય તો તેના બંને બીજ પરસ્પર કેવા હોય વિરોધી નહીં વ્યસ્ત કેવા હોય Yes. વિરોધી ક્યારે હોય જ્યારે b બરાબર 0 હોય અને વ્યસ્ત ક્યારે હોય જ્યારે a ની અને c ની વેલ્યુ સમાન હોય ત્યારે આવડે કે નહીં આના ઉપરથી કોઈ પણ એક નાનો અમથો સવાલ તમને ગમે તે રીતે પૂછી શકે છે ગમે તે રીતે પૂછી શકે ફોર એક્ઝામ્પલ તમને પૂછે કે કોઈ એક દ્વિઘાત સમીકરણમાં બે બીજ અનુક્રમે 3/2 અને 2/3 છે જો તેમાં a બરાબર x b બરાબર y તો c બરાબર ખાલી જગ્યા આવો કોઈ પણ સવાલ ગમે તેવો બનાવી મૂકી શકે તો સિમ્પલ છે જો આ બંનેના બીજ કેવા છે બોલો બીજ કેવા છે વિરોધી છે કે વ્યસ્ત છે Yes. પાક્કું વ્યસ્ત છે અને મેં તમને શું શીખવાડ્યું કે જો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર શું થાય C. મતલબ a અને c સમાન હોય કે ના હોય અહીંયા a કેટલા છે X. તો c પણ કેટલા હોઈ શકે X. એ લોકો કોઈ કિંમત પણ મૂકી શકે 2 3 ગમે તે મૂકી શકે પણ એટલું યાદ રાખજો જેટલો તમારો a હશે એટલો જ તમારો કોણ હશે C. તો બોલો આવડે કે તો આ તમારી પ્રસ્તાવના છે હજુ બીજા બે ચાર જે પોઈન્ટ છે તે હું તમને લખાવું છું એના પછી આપણે આગળ સ્વાધ્યાય ચાલુ કરીશું એકવાર જોઈ લો ફટાફટ